આ તરફ સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થવા પામી છે। એનર્જી ડ્રિંકના અહેવાલ બાદ સરકાર એક્શનમાં આવી। સંદેશ ન્યૂઝ પર આરોગ્ય મંત્રીએ એક મોટું નિવેદન પણ આપ્યું છે। સંદેશની મુહિમને તેમણે અસરકારક ગણાવી હતી। આરોગ્ય વિભાગને નિયમનો અભ્યાસ કરવા આદેશ આપવામાં આવ્યો તો કાયદાકીય રીતે યોગ્ય પગલાં લેવાશે તેવું પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું। એનર્જી ડ્રિંક સામે બની શકે છે એક કડક કાયદો, સરકાર લાવી શકે છે કડક પ્રતિબંધ। એનર્જી ડ્રિંકની ભ્રામક જાહેરાતથી આરોગ્યને મોટું નુકસાન થઈ રહ્યું છે। એનર્જી ડ્રિંક ન પીવા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સલાહ આપી। ગુજરાતના બજારોમાં બેફામ એનર્જી ડ્રિંકનું વેચાણ થાય છે। યુવાનો પણ મોટે પાયે આ એનર્જી ડ્રિંક સાથે આદી થયેલા જોવા મળી રહ્યા છે। કેટલીક ભ્રામક જાહેરાતોને કારણે યુવાનો ગેરમાર્ગે જ્યારે દોરાઈ રહ્યા છે ત્યારે સંદેશ ન્યૂઝે મુહિમ ઉપાડી છે કે આ એનર્જી ડ્રિંકના નામે જે પદાર્થો વેચાઈ રહ્યા છે તેની પર સરકાર એક્શન લે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા છે, તેમની સાથે વાત કરીશું। સર, એનર્જી ડ્રિંક કેટલા હિતાવહ છે પીવા માટે? આમ તો મેડિકલની ભાષાની અંદર ડૉક્ટર સાથે ચર્ચા કર્યા પછી અનેકવાર જાણવા મળ્યું છે કે 18 વર્ષથી નીચેની ઉંમરના કિશોરે, બાળકોએ આ એનર્જી ડ્રિંક ક્યારેય પણ પીવું ન જોઈએ। એમના વાલીઓ ક્યારેય પીવા દેવું પણ ન જોઈએ, કારણ કે આમાં કેફીન, ખાંડનું વધુ પ્રમાણ, કેફીન હોય, એ રોજની આદત, અને ક્યારેય એનર્જી મળતી જ નથી। એનર્જી ડ્રિંક પીવાથી એનર્જી મળતી જ નથી। આ ખોટી ભ્રમક વાહિયાત એડવર્ટાઇઝ છે। એટલે ઘણીવાર એને રોજિંદે પીવાથી શરીરને નુકસાન થતું હોય છે। ભ્રમક જાહેરાતોથી ન વેચવું જોઈએ એ પણ બાબત છે। આ દ્વારા અનેક લોકો કાયમિક માટે જ્યારે એનર્જી ડ્રિંક પીવે છે તો એના લીવર, કિડની, ઓર્ગન પર પણ એની અસર પડતી હોય છે, એવું ડૉક્ટરનું કહેવું છે। સર, તો FSSAI પણ કહે છે કે ભ્રામક જાહેરાતો ન કરવી, તેમ છતાં પણ જાહેરાતો થાય છે, ખુલ્લેઆમ તેનું વેચાણ થાય છે, યુવાનો મોટા પાયે તેની સાથે આદી થયેલા છે। રાજ્ય સરકાર આ બાબતે શું કરી રહી છે આ પ્રકારની જાહેરાતો રોકવા માટે, યુવાનોના ભવિષ્ય માટે? અન્ય રાજ્યોમાં પણ ભ્રમક જાહેરાતથી વેચાતા આવા એનર્જી ડ્રિંક એ હાનિકારક છે ને એવી બાબતોથી રાજ્ય સરકારે પણ એક્શનો લીધા છે। મેં મારા ફૂડ અને ડ્રગ્સ વિભાગમાં, હેલ્થ વિભાગમાં પણ આનું સૂચન કર્યું છે કે આના કાયદાકીય રીતે આપણે શું કરી શકીએ। જે નિયમમાં આવતું હોય ને કાયદાકીય રીતે આપણે પગલાં લઈ શકતા હોય કે એને પ્રતિબંધિત કરી શકતા હોઈએ તો અમે ચોક્કસ પ્રકારે ગવર્મેન્ટ આ નિર્ણય લેશે। બીજી વાત રહી કે આ નિયમિત પીવાથી હાર્ટના બીટ્સ વધી જવા, ગર્ભાવણ થવી, હાથ ધ્રુજવા, ઓર્ગન પણ એમની અસર થવી, અને સ્કિન ડલ થવી, તમારી સ્કિન જે ચમકતી હોય એ ડલ થવી, થાક લાગવો, આ બધું જ એનર્જી ડ્રિંક પીવાથી થાય। એટલે હજી પણ હું વિનંતી કરું છું ચેનલના માધ્યમ દ્વારા કે કોઈ પણ યુવાન એવું ન વિચારે કે હું એનર્જી ડ્રિંક લઈને અદા મારીશ કે હીરોની જેમ તાકાતવાન બની। આ ખોટી વાત। તમારે પીવું હોય તો લચ્છી પીવો, છાશ પીવો, નાળિયેરનું પાણી પીવો, શેરડીનો રસ પીવો, જે કુદરતે આપેલા છે। આ ફ્રૂટના બધા જ રસ આ જ ઉપયોગી થશે ને આ જ તમારા શરીરને પોષ્ટ બનાવશે। બાકી આવી વાહિયાત લેભાગુ તત્વો દ્વારા જાતના કલરોની બોટલોની અંદર વેચાતા આવા એનર્જી ડ્રિંકો વગેરે પીવાથી કોઈ ફાયદો થવાનો નથી। અને એ ફૂડ અને ડ્રગ્સના નીતિ નિયમો પ્રમાણે બનાવતા હોય અથવા તો એમનું પરમિશન પણ લીધી, પણ એમને પણ કહ્યું છે કે આ ભ્રમક જાહેરાત તમે નહીં કરી શકો। માટે
આજથી દ્રઢ સંકલ્પ કરીએ કે આવું પીવું જ ન જોઈએ, અને જે ખોટી રીતે કે ભ્રમક જાહેરાતો કરતા હશે એને રાજ્ય સરકાર ચોક્કસ પ્રકારે એક્શન લેશે. છેલ્લો સવાલ સર, સંદેશ ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો છે, એનર્જી ડ્રિંક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. લોકોને આપ શું કહેવા માંગશો સંદેશ ન્યૂઝના માધ્યમથી? ખૂબ સારી વાત છે. દરેક મીડિયાઓ આ બાબતનું બહુ સારી જાગૃતતા કરતા હોય છે. એમાં સંદેશ ચેનલે આ મુહિમ ઉપાડી છે, તો યુવાનોમાં જાગૃતતા આવશે અને આવા ડ્રિંક્સ પીવાથી તાકાતવાન નહીં પણ નબળા બનીએ છીએ, તમારા હાડકાં નબળા બને છે, તમારું શરીર નબળું બને છે, એ માહિતી પહોંચશે. અને ગવર્મેન્ટ દ્વારા પણ આ ચેનલો અને મીડિયા દ્વારા જે અમને વાત મળે છે અથવા તો એમના દ્વારા અમને માહિતી મળે છે, એના દ્વારા અમે એક્શન પણ લઈએ છીએ ને એને લઈશું. આભાર સર વાત કરવા બદલ. તો આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, જેમણે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત કરી. મહત્વનું છે કે ભ્રામક જાહેરાતોને કારણે યુવાનો જ્યારે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, તેમના સ્વાસ્થ્યને અસર થવાને બદલે આડઅસર વધારે પ્રમાણમાં થઈ રહી છે, ત્યારે રાજ્ય સરકાર પણ યુવાનોના ભવિષ્યને લઈને ચિંતિત છે અને પગલાં લેવા માટેની કવાયત હાથ ધરી છે. સહયોગી જેવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.